નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. શિનોરના નોંધાયેલા એનડીપીએસના ગુન્હા સંદર્ભે જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલની પત્રકાર પરિષદ યોજી. આજે સવારે ઓપરેશન પરાક્રમ હેઠળ વડોદરા ગ્રામ્ય પોલીસની એસઓજીની ટીમ દ્વારા એક ગેરકાયદેસર ગાંજાના વાવેતરનું કેસ કરવામાં આવ્યું છે. આ કેસ વડોદરા ગ્રામ્યના શિનોર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આરોપી રમનભાઈ મોતીભાઈ પાટણવાડિયા દ્વારા પોતાના માલિકીની વાડીની અંદર આ વાવેતર કર્યું હતું. કુલ 12 જેટલા મોટા લીલા છોડ તે જગ્યાથી બરામદ થયા છે, જેનું અંદાજિત વજન 26 કિલોગ્રામ અને 145 ગ્રામ 26 કિલોગ્રામ જેટલું એમનું અંદાજિત વજન છે, જેની કિંમત 2,61,000 રૂપિયાની અંદાજિત થાય છે. આ આરોપી વિરુદ્ધ આ પ્રથમ ગુનો નોંધાયો છે. એ પોતે આ ગાંજાનું સેવન કરવાની ટેવ વાળો હતો અને જે માત્રાની અંદર આ ગાંજાના ઉપલબ્ધ થયા છે એમાંથી આ નકારી નથી શકાતું કે આ વેચાણ માટે પણ આ ગાંજાનો ઇસ્તેમાલ નહીં કરતો હતો. આ ગાંજાના સાઇઝને જોતા અંદાજિત એવી રીતે પ્રાથમિક રીતે પ્રસ્થાપિત થાય છે કે અંદાજિત 1 વર્ષ જૂના આ ગાંજાનું વાવેતર હતું અને આ આરોપી સિવાય બીજા એક આરોપીને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યું છે. હાલ આની તપાસ ચાલુમાં છે અને બીજી કોઈ ઇન્વેસ્ટિગેશનની લીડ્સ મળતા આગળની કાર્યવાહી કરવામાં આવશે. પાદરા તાલુકામાં આશા વર્કર બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. તેમજ સમર્થકો મુજપુર જિલ્લા પંચાયત સદસ્ય હર્ષદ પરમાર વિરોધ પ્રદર્શનના નેતા હાર્દિક પટેલ યુવા સેના તમામ સાથે આશા વર્કર સાથે રેલીમાં જોડાઈને સમર્થન આપ્યું હતું. हम हमारा हक मांगते, नहीं किसी से भीख मांगते, हम हमारा हक मांगते, नहीं किसी से भीख मांगते. कुर्सी खाली करो, कुर्सी खाली करो, नहीं किसी से भीख मांगते. હોટેલમાં ધમધમાટ જુગારધામ પર પોલીસની રેડ. ખીલીઓ માટે હોટેલમાં રૂમ બુક કરાવ્યો હતો. હોટેલ મેરીલેન્ડના રૂમ નંબર 11માં ચલાવતું હતું જુગારધામ. પીસીબીની રેડ પડતા ખીલીઓના જીવ અદ્ધર થયા. 5 લાખના મુદ્દામાલ સાથે 8 ખીલીઓ ઝડપાયા. ઉપલેટા પોલીસ સ્ટેશન દ્વારા ફિટ ઇન્ડિયા મિશન અંતર્ગત સન્ડે ઓન સાયકલ, ઝુમ્બા અને રોપ સ્કીપિંગ કાર્યક્રમ યોજાયો. રાજકોટ જિલ્લામાં ધોરાજી ડિવિઝન પોલીસ સ્ટેશન વિભાગના આવતા તમામ પોલીસ સ્ટેશનમાં આજરોજ ફિટ ઇન્ડિયા મિશન અંતર્ગત સન્ડે ઓન સાયકલ તેમજ ઝુમ્બા અને રોપ સ્કીપિંગ કાર્યક્રમ આયોજવામાં આવ્યો હતો. આદેશને લઈને ધોરાજી ડિવિઝન ઉપલેટા પોલીસ સ્ટેશન દ્વારા પીઆઈ BR પટેલની આગેવાનીમાં સન્ડે ઓન સાયકલ રેલી કાર્યક્રમ અંતર્ગત ઉપલેટા પોલીસ સ્ટેશનની બાપુના બાવડા ચોક સુધી તમામ પોલીસ સ્ટાફ તેમજ પીઆઈ BR પટેલ સહિત 55 પોલીસ જવાનો વહેલી સવારે સાયકલિંગ કરી 1 કિલોમીટરની ફિટ ઇન્ડિયા સાયકલ રેલી યોજી હતી. તેમજ ઝુમ્બા અને રોપ સ્કીપિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં પીઆઈ પટેલ સહિત તમામ પોલીસ સ્ટાફ, હોમ સ્ટાફ, વિવિધ સંસ્થાઓના આગેવાનો જોડાયા હતા. અમદાવાદમાં 7 ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાના ઘેરા પ્રત્યાઘાત. ઉપલેટામાં સમસ્ત સિંધી સમાજ દ્વારા મૃતક વિદ્યાર્થી નયન સંતાનીને ન્યાય આપવા મામલતદારને આવેદનપત્ર અપાયું. શહેરના બસ સ્ટેન્ડ ચોકથી મુખ્ય રાજમાર્ગ બાપુના બાવડા ચોક, ભગતસિંહ ચોક, ગાંધી ચોક, ઝઘરિયા ચોક, નટવર રોડ થઈને નાગનાથ ચોક થઈને મામલતદાર કચેરી સુધી બાઇક રેલી યોજાઈ. મોટી સંખ્યામાં સિંધી સમાજ તથા હિન્દુ સમાજના લોકો રેલીમાં જોડાયા. સિંધી સમાજ દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ રાખીને જન આક્રોશ બાઇક રેલીમાં જોડાઈ
મામલતદારને આવેદનપત્ર અપાયું. સ્કૂલ મેનેજમેન્ટની બેદરકારી હોવાના આક્ષેપ સાથે સિંધી સમાજે દર્શાવ્યો વિરોધ. વિદ્યાર્થીની હત્યા કરનાર આરોપી સામે કડકમાં કડક સજા થાય તેવી માંગ. ગઈ 19 તારીખે અમદાવાદની 7th ડે ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર એક જઘન્ય બનાવ બની ગયો. 16 વર્ષનો એક હિન્દુ યુવાન નયન અંતાણી, એની ઉપર વિધર્મી દ્વારા છરીઓથી હુમલો કરવામાં આવ્યો. સ્કૂલના કેમ્પસની અંદર આ નિર્દોષ વિદ્યાર્થીનું મૃત્યુ થયું. સમગ્ર સિંધી સમાજ ઉપલેટા અને સમગ્ર હિન્દુ સમાજ ઉપલેટા અને સમગ્ર હિન્દુ સમાજ ગુજરાત આ ઘટનાને સખતના સખત શબ્દોમાં વખોડી કાઢે છે. અમે આજે મામલતદાર ઓફિસે આ દીકરાને ન્યાયની માગણી કરવા માટે આવ્યા છીએ. આ દીકરો 16 વર્ષનો છે અને હત્યા કરનાર પણ 16 વર્ષનો છે. 16 વર્ષનો નાનો છોકરો જો હત્યા કરી નાખે તો એને નિર્દોષ છોડવામાં ના આવે, એને પણ સખત ને સખત સજા કરવામાં આવે એવી અમારી સરકાર પાસે માંગ છે. અમારી સરકાર પાસે માંગ છે કે આ સ્કૂલનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવે. આ સ્કૂલના મેનેજમેન્ટ, આ સ્કૂલના ટ્રસ્ટીઓ જેમણે આ બાળકને છોડી દીધો હતો સ્કૂલની અંદર, કોઈ પણ જાતની મેડિકલ ફેસિલિટી આપી નહોતી, તેઓ પણ એટલા જ દોષી છે. જે હત્યાનો આરોપી છે, અમારી માંગ છે કે યુપી પેટર્ન મુજબ એની ઉપર બુલડોઝર ચલાવવામાં આવે. આ છોકરા, આ જેને હત્યા કરી છે એની ઉપર ગુજકો અને પોસ્કો જેવી કલમો લાગવામાં આવે. અને અમારી તો એ પણ માંગ છે કે આની ઉપર રાષ્ટ્રદ્રોહની પણ કલમ લગાડવામાં આવે. અમને પૂરી ખાતરી છે ગુજરાત સરકાર એમને જરૂર ન્યાય આપશે. હવે લઈએ એક નાનકડો વિરામ.
વિરામ બાદ ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. શહેરના નિઝામપુરા વિસ્તારમાં સાયકે દીવાને ગ્રુપના હિરેનભાઈ રાજપૂત દ્વારા 4 વિકલાંગોને ટ્રાયસાયકલ અને વ્હીલચેરની સેવા આપવામાં આવી. શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલ સાંઈબાબાના મંદિર ખાતે સામાજિક કાર્યકર હિરેનભાઈ રાજપૂત દ્વારા સાયકે દીવાને ગ્રુપ નામની સેવા કાર્ય કરવામાં આવે છે. અહીં રવિવારે ભૂખ્યાને ભોજન અને વિકલાંગોને ટ્રાયસાયકલ વ્હીકલની વ્હીલચેરની સેવા આપવામાં આવતી હોય છે. ત્યારે આજરોજ અહીંયા 4 જેટલા વિકલાંગ ભાઈ બહેનોને જેઓની કિરણદીપ કૌર NGO ચલાવે છે તેઓ દ્વારા સૂચિત 4 વિકલાંગોને વ્હીલચેર તથા ટ્રાયસાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફતેહગંજ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી, વોર્ડ પ્રમુખ નરેશ સોલંકી, મહામંત્રી તથા NGOના કિરણદીપ કૌર, साइके दीवाने ग्रुपना फाउंडर हिरेनभाई राजपूत सहित आगेवानों उपस्थित रहा था. आज हम निज़ामपुरा में स्थित जो साईं मंदिर है वहाँ पर आए हैं और मैं दिव्यांग सखी सहेली ट्रस्ट की प्रेसिडेंट अमनदीप कौर हूँ और मैंने हिरेन भाई से कुछ समय से इस बारे में बात कर रही थी कि मेरे पास ऐसे विकलांग हैं, क्योंकि मैं दिव्यांगों का ही काम कर रही हूँ और मेरे पास ऐसे दिव्यांग हैं जिन्हें साइकिल, ट्राईसाइकिल और व्हीलचेयर की बहुत ज़्यादा ज़रूरत है. और हिरेन भाई ने मुझे उनसे बोला कि डॉक्यूमेंट लेके आइए और उन्हें संडे को आप लेके आइए तो हम लोग ज़रूर उनको ये डोनेशन करेंगे. तो मैं हिरेन भाई का सही तहे दिल से शुक्रिया अदा करना चाहूँगी कि शॉर्ट पीरियड में ही उन्होंने इन दिव्यांगों को ट्राईसाइकिल दी. और जैसा कि आप देख रहे हैं कि एक बहन मेरे साथ आज आई हैं और इनसे मुलाकात भी आज ही मेरी हुई और उनको भी व्हीलचेयर दी गई है. सही में उसको बहुत ज़्यादा ज़रूरत थी, घर से कभी भी बाहर नहीं निकली थी ये बहन, और इनको आज ऐसा लगा कि नहीं आपने बहुत अच्छा काम किया है. तो मैंने तो कुछ नहीं किया, मैंने तो सिर्फ हिरेन भाई से ही एक निवेदन किया था कि आप हमारी ये चीज़ में हेल्प कीजिए. और सही में जो हिरेन भाई हैं बहुत अच्छा काम कर रहे हैं, भगवान उनको बहुत तरक्की दे और इसी तरह वो दिव्यांगों की इसी तरह सेवा कर सकते हैं और करते ही रहें. और इस साईं बाबा के मंदिर में आके सही में हम लोगों को बहुत अच्छा लगा है कि यहाँ पर इतना अच्छा कार्यक्रम ये करते हैं. तो मेरा हिरेन भाई से फिर से एक बार धन्यवाद है और हमारी पूरी टीम उनको धन्यवाद करना चाहती है कि आपने सही में बहुत अच्छा हमारे लिए काम किया है. आप इसी तरह हमसे जुड़े रहिए और हम लोगों को इसी तरह सेवा पहुंचाते रहें. धन्यवाद. निजामपुरा साईबाबा मंदिर जे निजामपुरा मेन रोड पर आवेलू है. अमरु सायके दीवाने ग्रुप छेल्ला 16 वर्षथी अविरत सेवानुं कार्य करतुं आव्युं छे अने करतुं रहेशे. आज रोज 4 जेटला विकलांग भाई बहनों ने ट्रायसिकल और व्हीलचेरनी सेवा पूरी पाडवामां आवी हती. जेमां अमने किरणदीप कौर मैडमे बात करी थी कि मारी पासे थोड़ा ए संस्था चलावे छे. मैडमे मने जाण करी थी कि मारी पासे थोड़ा 2-3 विकलांग भाई बहनों है, तेओने तमे आ रीतनी ट्रायसिकल ने व्हीलचेरनी सेवा पूरी पाड़शो. तो आज रोज ए कार्यक्रम पूरो कर्यो छे एमना थ्रू. अने आजे अमारा विस्तारना फतेहगंज पोलीस स्टेशनना PI श्री अने अमारा वोर्डना महामंत्री, वोर्ड प्रमुख श्री तेओ उपस्थित था. तेओनो खूब खूब आभार जेओए आ कार्यक्रममां हाजरी आपी. અને અમારું નિજામપુરા સાયકે દીવાને ગ્રુપ દર રવિવારે, શુક્રવારે અને ગુરુવારે જરૂરમંદ નાગરિકોની સેવા પૂરી પાડે છે જમવાની. ઓમ સાઈરામ. આજ રોજ નિઝામપુરા મેન રોડ ખાતે સાઈ મંદિર અમારા હિરેનભાઈ અને એમની ટીમ દ્વારા આજે વર્ષોથી એક બહુ મોટા પાયે મેન રોડ પર હિન્દુત્વ જળવાઈ રહે એવી રીતે અને લોકોને સહાય મળે એ રીતની સેવા જે આખા વડોદરામાં બધી જગ્યાએ ચાલે છે એના કરતાં કંઈક અલગ સાયકલ બહેનોને, ભાઈઓને, વિકલાંગોને અને જમાડવાનું દર રવિવારે એ કાર્ય ચાલુ હોય છે. ત્યારે સાઈ ટીમ દ્વારા આ સેવા અવિરતપણે ચાલુ જ રહે છે. ત્યારે અમારા વડોદરા શહેરમાં આવતું ફતેહગંજ પોલીસ સ્ટેશનના માન્ય PI સાહેબ અને C ટીમ બહેનોની, તો આજે બહેનોને પણ સાયકલનો લાભ મળ્યો છે. તો આજે આ કાર્યક્રમમાં સાહેબ પણ જોડાયા છે. સાથે અમારી સાથે વોર્ડના મહામંત્રી કેતનભાઈ, અમારા હિરેનભાઈ ચોકસી, અમારા સાઈ મંદિરના હિરેનભાઈ, સૌ દ્વારા આ સેવા વર્ષોથી ચાલુ છે અને દર રવિવારે આવી રીતે કંઈ ને કંઈક નવીનતા કાર્યક્રમમાં થતી હોય છે. તો વિકલાંગોને સાયકલ અને ભોજન
બધાને મળે છે એ પ્રમાણનો કાર્ય આજે રાખ્યો હતો. એ કાર્યક્રમમાં અમને સૌને આજે એકત્રિત કર્યા એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. કેટલી સાયકલો વિતરણ કરવા? સાયકલો આમ તો આજે 4 આપી છે, 2 ભાઈઓને અને 2 બહેનોને. એવી રીતે દર રવિવારે કાં તો મહિનામાં 2 વખત એવી રીતે જેમ આગળથી સગવડ હોય છે એમ વિકલાંગોનું રજિસ્ટ્રેશન હોય છે. એ સાયકલ એની માનો કે 5 વર્ષે 2 વર્ષે જેની આવડતા પૂરી થતી હોય છે ત્યારે આ લોકો નવીન સાયકલ એને આપતા હોય છે. શું આપનો પરિચય? મારો પરિચય આ વોર્ડમાં હું પૂર્વ વોર્ડ પ્રમુખ છું, નરેશભાઈ સોલંકી. છોટાઉદેપુર જિલ્લાના પોલીસ વિભાગ દ્વારા રવિવારે સ્વસ્થ ભારત તરફ એક અનોખું પગલું ભરવામાં આવ્યું. માનનીય પ્રધાનમંત્રીએ વર્ષ 2019માં શરૂ કરેલ ફિટ ઇન્ડિયા ઝુંબેશ અંતર્ગત સન્ડે ઓન સાયકલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો હેતુ સ્વાસ્થ્યના પ્રત્યે જાગૃતિ લાવવાનો તેમજ લોકોને નિયમિત વ્યાયામ અને સાયકલ ચલાવવાની પ્રેરણા આપવાનો હતો. કાર્યક્રમનો પ્રારંભ પોલીસ અધિક્ષકની કચેરીથી કરવામાં આવ્યો હતો. ત્યાંથી સાયકલ યાત્રા ધંડોળા નવી વસાહત સુધી પહોંચીને ફરી પાછી પોલીસ અધિક્ષકની કચેરી ખાતે પૂર્ણ થઈ. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ, જવાનો તથા સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહી ભાગ લીધો હતો. સાયકલિંગ દરમિયાન સૌએ સ્વસ્થ શરીર સ્વસ્થ સમાજનો સંદેશ ફેલાવ્યો. પોલીસ વિભાગ દ્વારા જણાવ્યું કે આવા કાર્યક્રમો માત્ર ફિટનેસ માટે જ નહીં પરંતુ પર્યાવરણ પ્રત્યે જવાબદારી નિભાવવાનું એક ઉત્તમ સાધન પણ છે. કાર્યક્રમે કારણ કે સાયકલ ચલાવવાની પ્રદૂષણ ઘટાડો થાય છે, સાથે જ શહેરમાં ટ્રાફિક પ્રત્યે સાવચેતી રાખવાની તથા આરોગ્ય પ્રત્યે પણ પ્રાથમિકતા રાખવાની દિશામાં લોક જાગૃતિ પણ વધે છે. સન્ડે ઓન સાયકલ જેવા કાર્યક્રમ ભવિષ્યમાં પણ ચાલુ રહે અને યુવાનો સહિત નાગરિકોને નિયમિત સાયકલ ચલાવવા માટે પ્રોત્સાહન કરવામાં આવશે. આજ રોજ ફિટ ઇન્ડિયા હેઠળ સન્ડે ઓન સાયકલિંગ કાર્યક્રમનું છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું. નગરપાલિકા અને રમતગમત વિભાગનો સહયોગ સાથે રહ્યો હતો અને આજે તક લગભગ 10 કિલોમીટર જેટલું સાયકલિંગ કરીને અમારી પોલીસ ટીમ અહીં આવી છે. આ જ પ્રકારે આ વીકમાં જ જે નેશનલ સ્પોર્ટ્સ ડે છે એનું આગળ આયોજન કરવામાં આવશે. ડભોઈના વડોદરી ભાગોળ પાસે બની ગાયના મોતની કરુણ ઘટના. વડોદરી ભાગોળ નજીક નીલકંઠેશ્વર મહાદેવ મંદિર પાસેની ગંભીર ઘટના. વીજ થાંભલા પરથી ઉતરતા કરંટે ગાયનો લીધો ભોગ. પસાર થતી ગાયને વીજ થાંભલામાંથી લિંક થઈ રહેતા કરંટનો લાગ્યો આંચકો. કરંટ લાગતા ગાયે તડફડિયા મારી સ્થળ પર જ જીવ ગુમાવ્યો. વીજ કંપનીની બેદરકારી સામે લોકો રોષ ભરાયા. આ માર્ગ પર મોટી સંખ્યામાં નગરજનોની અવરજવર રહેતી હોય છે. મોટી દુર્ઘટના ટળી સુરક્ષા વ્યવસ્થા સામે ઉઠ્યા ગંભીર સવાલો, જવાબદારીઓ અને કાર્યવાહીની માંગ. સ્થાનિકોએ વીજ કચેરીએ જાણ કરતા વીજ સપ્લાય બંધ કરી કાર્યવાહી હાથ ધરાઈ. ડભોઈ સરિતા રેલવે ઓવરબ્રિજ પર ફરી એકવાર સળિયાએ ડોક્યા કાઢ્યા. થોડાક જ વરસાદમાં સળિયા બહાર જતા કામની ગુણવત્તાની ખુલ્લી થઈ પુલ. અનેક ઠેકાણે સળિયા બહાર આવી જતા ટુ વ્હીલર અને નાના વાહન ચાલકો સેવી રહ્યા છે અકસ્માતનો ભય. ઓવરબ્રિજ નિર્માણના 3 વર્ષના સમયમાં અનેકવાર સળિયા બહાર આવી જવાની બની છે ઘટના. સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય શૈલેષ મહેતાએ આ બાબતે કરી છે રજૂઆત, છતાં પણ તંત્ર કામગીરી કરવામાં દાખવી રહ્યું છે આળસ. આવી તે કેવી કામગીરી? લોકોનો ઉઠ્યા સવાલ. સળિયા બહાર આવી જતા નાના વાહનોને થઈ રહ્યા છે પંચર.
બ્રિજ પર પડેલા મોટા મોટા ખાડા પૂરવાના બદલે નવેસરથી સારી ગુણવત્તાનો રોડ પથરાય તેવી જરૂરી. કોઈ અકસ્માત સર્જાય તે પહેલાં તંત્ર વહેલી તકે રિપેરિંગ કામ કરાવે તે જરૂરી થઈ પડ્યું. આ બ્રિજ પર 8 વાર રિપેરિંગ થઈ ગયા છે, છતાં પણ આ બ્રિજની હાલત એવી છે અને મોટી ગાડીઓ પસાર થાય છે ત્યારે આખો બ્રિજ હાલે છે. અને આટલી બધી વાર રિપેરિંગ થયા પછી પણ આ હાલત હોય તો કન્સ્ટ્રક્શનમાં કેટલી મોટી ભૂલ થઈ હોઈ શકે. એના માટે રિપેરિંગ જલ્દી કરવામાં આવે તો સારું છે. બાકી નહીં તો આની બી ઓનર જ થાય તો આપણે ના કહી શકીએ. અત્યારે તમે જોઈ શકો પાછા વિડીયોમાં કે એટલું બધું ખાડા છે અને ગાડીઓ એટલું બધું ટ્રાફિક જાય છે. એટલે આવો જોખમરૂપી ભૂલ હોય તો આપણે વહેલી તકે સમારકામ થાય એવી આશા રાખીએ છીએ. અને ધારાસભ્યશ્રીએ પણ એની ઘણીવાર રજૂઆત કરી છે, પણ છતાં પણ એનું કોઈ પ્રોપર રીતે રિપેરિંગ થતું નથી. તો મારે એક જ કહીશ કે આનો ઓનરની વાટ ના જોતા અને વહેલી તકે આનું રિપેરિંગ થાય અને કોઈની જનતાને અને આજુબાજુની જનતાને રાહત થાય અને જોખમ ના થાય અને બિંદાસ રીતે પસાર થઈ શકે એવી આશા રાખીએ છીએ. વીર નર્મદની 192મી જન્મ જયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કવિ વીર નર્મદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. કવિ વીર નર્મદનો જન્મ 24 ઓગસ્ટ 1833ના રોજ સુરતમાં થયો હતો. સુરતમાં ઈચ્છા મહેતા અને ફકીર મહેતાની શાળામાં અભ્યાસ કરી મુંબઈમાં સરકારી ગુજરાતી નિશાળમાં ભણ્યા હતા. પછી સુરતના નાના વટના નવલશના કોઠામાં બેસતી દુર્ગારામ મહેતાની નિશાળે બન્યા હતા. 1845માં અંગ્રેજી શાળામાં દાખલ થયા. 1850માં મુંબઈની એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ મળ્યો. કોલેજનો અભ્યાસ અધૂરો મૂક્યો. 1852માં રામેન્દ્રની શાળામાં શિક્ષણ તરીકે જોડાયા હતા. આ સમયગાળામાં કવિતા પ્રત્યે આકર્ષણ જન્મ્યું. વર્ગના શિક્ષક હતી. વર્ધવર્ધનના કાવ્યના વર્ણનની કવિતા અને તેમનું નિમણૂકનો મોટો પ્રભાવ તેમના પર પડ્યો હતો. 1858માં ઈષ્ટ દેવતા કમલમને ખોળે માથું મૂકી શિક્ષણને નોકરીમાંથી હંમેશા માટે છૂટા થયા. 23મી વર્ષગાંઠની નર્મદે કાવ્યલેખનો પ્રારંભ કર્યો. 1864માં સપ્ટેમ્બરની 1લી તારીખે 31 વર્ષની વયે દાંડીયો પાક્ષિકનો પ્રારંભ કર્યો અને કવિ વીરના નર્મદે વિવિધ કવિતાઓ, સાહિત્ય અને જીવન ચરિત્રો પર અનેક પુસ્તકો લખ્યા હતા. ત્યારે આજે કવિ નર્મદની 192મી જન્મ જયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વુડા ઓફિસ ખાતે આવેલ કવિ વીર નર્મદની પ્રતિમાને પુષ્પાંજલિ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં વડોદરાના પ્રથમ નાગરિક મેયરની ગેરહાજરી જોવા મળી હતી અને ડેપ્યુટી મેયર ચિરાગ બારોટના વરદ હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, સ્થાનિક નગરજનો, નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું કે જ્યારે દેશ ગુલામ હતો ત્યારનો રાષ્ટ્રપ્રેમી કવિ કહેવાય. લોકોમાં શૌર્ય ભરવું, ડગલું ભર્યું તો ના હટવું, ના હટવું, ચલો આગે એટલે ફતે છે આગે, એમ કરીને એના શૌર્ય ગીતો બધા પ્રચલિત થયા છે. એ શૌર્ય ગીતમાંથી એક રાષ્ટ્રપ્રેમની ભાવના જાગે છે. અને રાષ્ટ્રપ્રેમ એટલે એને કહેવાય કે એ જમાનાની અંદર જ્યારે કોઈ બોલતું નહોતું ત્યારે કવિ બનીને, ગદ્ય બનીને બધા અનેક એના જે વિચારો હતા એ મૂકીને અંગ્રેજોની સાથે બાત ભીડવી, લોકોને જાગૃત કરવા, શૌર્ય ગીતથી લોકોના મનની અંદર લડવાની તાકાત આવે, એ તમામ બાબતો. અને રાષ્ટ્રપ્રેમ એટલા માટે કહેવાય કે એમણે એ જમાનામાં ત્યારે કીધેલું કે રાષ્ટ્ર ભાષા એ હિન્દી હોવી જોઈએ, એ કહેનારો પહેલો વ્યક્તિ હતો. મારું માનવું છે કે શૌર્ય ગીતથી, ગદ્યથી એમને જે સમાજને જગાડવાની જે પહેલ કરી છે એમાં એ સમાજ સુધારક બી કહેવાય, રાષ્ટ્રપ્રેમી બી કહેવાય અને રાજ્યપ્રેમી બી કહેવાય કે ગુજરાતી સાહિત્યને એમને એટલો આગળ લઈ ગયા જેથી લોકોમાં એક જાગૃતતા આવી, લડવાની એક હિંમત આવી અને લડતા અંગ્રેજોને સામે ભગાડવાની જે તાકાત ઊભી કરી, એનાથી એને ખરેખર નમન કરું છું. આજની પેઢીએ એમાંથી શીખવા જેવું છે કે ગમે તેટલી તાકાત તમને દબાવવાની કોશિશ કરે તેમ છતાં સાચી વાત કહેતા ગભરાવવું નહીં, એ એમનામાંથી શીખવા જેવું છે. જય જય ગરવી ગુજરાતના રચયિતા અને આપણા ગુજરાતના પનોતા પુત્ર એવા વીર કવિ નર્મદ, એમના સમયમાં એમણે વીર રસ ઉપર ઘણી બધી કવિતાઓ લખી અને સમાજ સુધારક તરીકે એમનું નામ થયું. એમના સમયમાં એમણે જનજાગૃતિ અને હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવા માટેનું અભિયાન એમણે સૌપ્રથમ ઉપાડ્યું. એવા વીર આપણા કવિ, એમની આજે જન્મજયંતિ છે. વડોદરા કોર્પોરેશન દ્વારા આજે અહીંયા પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. એમના ચરણોમાં સતસત નમન કરું છું. ગણેશ મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વડોદરા શહેરમાં શ્રીજીની પ્રતિમાઓનું અલગ અલગ વિસ્તારમાં સ્વાગત થઈ રહ્યું છે. ત્યારે માંજલપુર વિસ્તારમાં આવેલ સજાનંદ યુવક મંડળ દ્વારા છેલ્લા 33 વર્ષથી ગણપતિજીની પ્રતિમાનું સ્થાપના કરી રહ્યા છે. ત્યારે આજરોજ સજાનંદ યુવક મંડળ દ્વારા શ્રીજીની પ્રતિમાનું આગમન કરવામાં આવ્યું હતું. તેમજ આ ગણપતિ આગમન યાત્રા કોઈપણ પ્રકારના સાઉન્ડ સિસ્ટમ વિના આગમન કરવામાં આવે છે અને ઢોલ તાશાના રમઝટ સાથે ગણપતિ બાપ્પાનું સ્વાગત કરવામાં આવે છે. વધુમાં મંડળના સભ્યોએ જણાવ્યું કે અમે છેલ્લા 33 વર્ષથી આ ગણપતિ ઉત્સવ મનાવી રહ્યા છીએ માંજલપુરમાં. અને લગભગ જ્યારે માંજલપુરમાં 5-6 ગણપતિ બેસતા હતા તે વખતથી અમારું આટલું જૂનું મંડળ છે. અને અમે 7 દિવસ માટે આ ગણપતિ ઉત્સવ મનાવીએ છીએ. અને એ દરમિયાન અમે સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ સમાજ કલ્યાણના કાર્યક્રમો તેમજ અમારી આરતીની એક સ્પેશિયાલિટી છે કે તમે જોતા હશો આખા વડોદરામાં લોકો ડીજે પર, માઇક પર, ટેપ રેકોર્ડરમાં આરતી કરે છે, પણ અમારા ત્યાં ઢોલ, નગારા, તાશા અને મોઢેથી આરતી ગાવામાં આવે છે. એ અમારી એક ખાસિયત છે અને લોકોને આ ખબર છે. બોલો ગણપતિ બાપ્પા મંગલ મૂર્તિ. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.